स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना वो आराधना। પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. આજના દિવસના માટે પ્રભુનો આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી અને પ્રેમી નામમાં સગળા શ્રોતાઓને જોય મિનિસ્ટ્રી તરફથી રીટા ગામિતના પ્રેમી સલામ. અને જેઓ પિતા તરીકેનું સ્થાન શોભાવે છે તે દરેકને પિતૃદિનની શુભેચ્છાઓ. કારણ કે આજે એટલે કે રવિવાર, જૂન માસનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને આજના દિવસે પિતા દિવસના ખાસ અવસર ઉપર આપની સાથે કેટલીક વાતો શેર કરવાનો જે લહાવો ઈશ્વરે આપ્યો એના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. દરેક વ્યક્તિના જીવનમાં પિતાનું સ્થાન ખૂબ જ મહત્વનું હોય છે. અને મારા જીવનમાં ઈશ્વરે આ પૃથ્વી પરના જીવનમાં ઉત્તમ આત્મિક પિતા આપ્યા એના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. અને આપણા પિતાના જીવનના માટે ઈશ્વર પિતાનો આપણે આભાર માનવો જોઈએ. જો આપણે બાળકો છીએ તો આપણા માટે ઈશ્વરનું શ્રેષ્ઠ વરદાન છે. આપણે તેમનું સન્માન કરવું જોઈએ, આપણે તેમની આજ્ઞાઓ માનવી જોઈએ, હંમેશા તેમના માટે આદર અને ઈશ્વર પિતાને ધન્યવાદ આપવો જોઈએ. જેમ પ્રભુ ઈસુએ પણ પોતાના પિતાની ઈચ્છા પૂરી કરી તેમ આપણે પણ આપણા પિતાને ગર્વ થાય તેવું જીવન જીવવું જોઈએ. પિતાનો પ્રેમ એ પૃથ્વી પર ઈશ્વરની હાજરીનો અહેસાસ છે. મારા વહાલાઓ, પિતાના પ્રેમ અને સંભાળની તમે ઘણી બધી વાતો સાંભળી હશે, તમારા ઘણા બધા અનુભવો હશે, પણ એક સ્વર્ગીય પિતા જે અદ્ભુત આશીર્વાદ રૂપે આપણને મળ્યા છે એના માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જ રહ્યો. એક બાળક માટે તેના પિતા એટલે સુરક્ષાની દિવાલ, માર્ગદર્શનનો દીવો અને અનંત પ્રેમનો સ્ત્રોત કહેવામાં આવે છે. બાઇબલની અંદર ઘણી બધી વાતો લખવામાં આવી છે. એ દરેક બાળકો માટે હોય, પિતાઓના માટે હોય. પણ જ્યારે ફાધર્સ ડે આખું વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે હું આપની સાથે એ વાત વહેંચવા માંગુ છું કે દરેકના જીવનમાં પિતા શબ્દ એ પ્રેમ, બલિદાન અને ત્યાગ સાથે સંકળાયેલો હોય છે. બાઇબલમાં પણ પિતાના બલિદાન અને પ્રેમના ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે. જ્યારે ઇબ્રાહિમ યહોવા દેવ બાપની આજ્ઞાથી પોતાના દીકરાને બલિદાન માટે લઈ જતો હશે ત્યારે પિતા તરીકે એના મનમાં અનેક વિચારોનું યુદ્ધ ચાલતું હશે. 100 વર્ષે ઈશ્વર તરફથી મળેલ બાળક અને તેનું બલિદાન આપવું એ કોઈ પણ પિતા માટે ખૂબ જ કઠિન બાબત ગણાય. પણ ઈશ્વરની ઈચ્છા અને આજ્ઞાનું પાલન અને આજ્ઞા પાલન બાદ અદ્ભુત આશીર્વાદો. કારણ કે આજ્ઞા પાલન હંમેશા આશીર્વાદોને લઈ આવે છે. અને ઇબ્રાહિમને કહેવામાં આવ્યું, આકાશના તારા અને સમુદ્રના કાંઠાની રેતી જેટલા સંતાન હું તારા વધારી દઈશ. તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે. આવો આપણે પણ યહોવા પિતા, સ્વર્ગીય પિતાનું કહેલું માનીએ. કારણ કે બાઇબલની અંદર નીતિ વચનની અંદર લખવામાં આવેલું છે 5મો અધ્યાય અને તેના 7મા વચનમાં, હવે દીકરાઓ મારું સાંભળો. 8મો અધ્યાય અને 32મા વચનમાં લખવામાં આવ્યું છે, હવે દીકરાઓ મારું સાંભળો, કેમ કે મારા માર્ગો પાળનારને ધન્ય છે.
આજે હું એવા ધન્ય વ્યક્તિઓની સાથે વાત કરી રહી છું, કારણ કે બાઇબલની અંદર એમ પણ લખેલું છે 15મો અધ્યાય ને 20મા વચનની અંદર તમે જોશો તો ત્યાં ડાહ્યો દીકરો પોતાના બાપને સુખી કરે છે. 10મો અધ્યાય અને પહેલા વચનમાં લખેલું છે જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે. 13મો અધ્યાય અને પહેલું વચન લખ્યું છે ડાહ્યો દીકરો પોતાના બાપની શિખામણ માને છે. આથી ખ્રિસ્તી કુટુંબમાં પિતાની આજ્ઞાનું પાલન મહત્વની બાબત છે. જો આપણે આપણા કુટુંબને આશીર્વાદિત જોવા માંગીએ છીએ તો આપણે આપણા આત્મિક પિતા તરફ, આપણા શારીરિક પિતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. દાઉદ રાજાની વાતમાં પણ આજ્ઞા પાલન છે. દાઉદ વિશે કહેવામાં આવ્યું છે કે તે મારો મનગમતો માણસ છે, તે મારી ઈચ્છા મુજબ કરશે. આવો બાળકો તરીકે આપણે પણ સ્વર્ગીય પિતા અને પૃથ્વી પરના જીવનમાં આપેલા પિતાની ઈચ્છા પ્રમાણે આપણે કરીએ તો એ કેટલી ગજબની વાત કહેવાશે. આ જગતમાં પિતાનું કામ કુટુંબની જવાબદારીનું છે. કુટુંબમાં બાળકોને માર્ગદર્શન આપીને આગળ વધારવા, શિસ્તબદ્ધ જીવન જીવવા પ્રોત્સાહન આપવું એ કામ દુનિયાવી પિતાનું છે. જ્યારે આપણે પ્રભુએ શીખવેલી પ્રાર્થના કરીએ છીએ, બોલીએ છીએ ઓ આકાશમાંના મારા બાપ કહીએ છીએ, ત્યારે એક એવા પિતા સાથે સંવાદ રચાય છે જે આપણા જીવનો બદલી શકે છે. આપણે બાપને જોઈ શકતા નથી, પણ વિશ્વાસથી આપણી અરજો અને ગરજો જણાવીએ છીએ અને આપણા આકાશમાંના બાપ આપણી જરૂરિયાત કરતા પણ વધારે આશીર્વાદોથી આપણને આશીર્વાદિત કરે છે. સ્વર્ગીય પિતા આપણા જીવનમાં જે અદ્ભુત આશીર્વાદો આપે છે તેથી જ કુટુંબ, મંડળીઓ અને સમાજ ઈશુએ ચિંધેલા માર્ગે આગળ વધી શકે છે. અને બાઇબલની અંદર ઘણી બધી વાતો કરવામાં આવી છે. એક ભક્તિપૂર્ણ પિતા આપણા સ્વર્ગીય પિતાનું પ્રતિબિંબ બતાવે છે. પ્રભુ પિતાનો પ્રેમ વિશે જો આપણે કહીએ તો હું કહી શકું છું આપને, અવિનાશી અને સર્વોત્તમ પ્રભુ પિતાએ કર્યો આપણને પ્રેમ. જરૂરિયાતો પૂરી પાડે છે સૌ, પ્રભુ પિતાએ કર્યો આપણને પ્રેમ. તારણનો આશીર્વાદ આપે છે, પ્રભુ પિતાએ કર્યો આપણને પ્રેમ. પાપો સગળા માફ કરે છે, કારણ કે પ્રભુ પિતાએ કર્યો આપણને પ્રેમ. અનંતકાળી જીવન આપે છે, પ્રભુ પિતાએ કર્યો આપણને પ્રેમ. પોતાના એકનો એક પુત્ર આપ્યો, કારણ કે પ્રભુ પિતાએ કર્યો આપણને પ્રેમ. આ પૃથ્વી પરના પિતા વિશે પણ હું આપને કહી શકું, પિતા એ પ્રેમની પ્રતિમા છે. એ પપ્પા જ છે, એ પિતા જ છે કે જે બધા પ્રેમ બતાવવા કરે પણ બતાવ્યા વગર પ્રેમ કરે એ પપ્પા. એ ભલે ગમે તેવી મુશ્કેલીમાં હોય પણ બાળકોને આજ પણ ના આવવા દે એ છે પપ્પા. પોતાના પરિવારના માટે ઈચ્છાઓનો ત્યાગ કરે એ પપ્પા. ભલે ને ગમે તેવી પરિસ્થિતિઓ હોય પણ તમારી બધી ઈચ્છા પૂરી કરે એ પપ્પા. તમારા મનની દરેક વાતો કહ્યા વગર સમજી જાય એ પપ્પા. એટલા માટે આજના ફાધર્સ ડે દિવસે હું પણ કહેવા માંગુ છું, પપ્પા તમે અમારી સાથે જ છો. એક પ્રેરણાના રૂપમાં, એક આશીર્વાદના રૂપમાં, પડકારોની વચ્ચે પણ એ યાદોના રૂપમાં સદા અમારી સાથે આપ છો. કારણ કે પિતા એ ઝાડની સમાન છે જેની છાયાની અંદર પૂરું પરિવાર સુખેથી રહી શકે છે. એટલા જ માટે આ પૃથ્વી પરના ઘણા બધા કવિઓએ લખ્યું છે, જન્મ માં આપે છે પણ ઓળખ પિતા આપે છે. માં વિચાર આપે છે પણ આઝાદી પિતા આપે છે. માં શબ્દ આપે છે પણ અર્થ પિતા આપે છે. માં કરુણા આપે છે પણ હિંમત પિતા આપે છે. માં બાળકને 9 મહિના પેટમાં રાખે છે, પરંતુ પિતા પોતાના બાળકને આખી જિંદગી પોતાના હૃદયમાં રાખે છે. સંસ્કાર માતા તરફથી મળે છે, જ્યારે સંઘર્ષોમાં પણ વિજયી કેવી રીતે બનવું એ પિતા શીખવાડે છે. એવા પિતાઓના માટે ઈશ્વરનો આભાર માનીએ, કારણ કે એક બાળક માટે પિતા એટલે ઘરની છત. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પિતા ક્યારેય તેના સંતાનોને આંચ આવવા દેતા નથી. તેમની કડકાઈમાં પણ વહાલ છુપાયેલું હોય છે, કારણ કે તેઓ ઈચ્છે છે પિતા તરીકે કે તેમનું બાળક એક શિસ્તબદ્ધ અને ગૌરવશાળી જીવન જીવે. બાઇબલના નીતિ વચનમાં પણ લખ્યું છે 22 અને 6માં, બાળકને જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં તેને શિક્ષણ આપ,
એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ તેમાંથી તે ખસશે નહીં. એક ખ્રિસ્તી પિતા પોતાના બાળકોને માત્ર દુનિયાવી શિક્ષણ જ નથી આપતા, પણ તેમને પ્રભુ ઈસુના માર્ગ પર ચાલતા શીખવે છે. જ્યારે પિતા ઘરના દરેક સભ્ય સાથે બેસીને બાઇબલ વાંચે છે અને પ્રાર્થના કરે છે, ત્યારે બાળકોમાં શ્રદ્ધા અને સંસ્કારના બીજ રોપાય છે. આવું જ વાતાવરણ પ્રભુએ અમને પણ પિતા દ્વારા પૂરું પાડ્યું. એના માટે એવા માર્ગદર્શક પિતાનો હું આ તકે આભાર માનું છું. ગીત શાસ્ત્ર 103 અને 13 ની અંદર લખવામાં આવ્યું છે, જેમ બાપ પોતાના છોકરા પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. આજે આપણે ફાધર્સ ડે, પિતા દિવસ, પિતૃદિનના વિશેષ અવસર પર ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ કે તેમણે આપણા જીવનોમાં આવા પિતાને આપ્યા. એક ભક્તિપૂર્ણ પિતા, ધાર્મિક પિતા આપણા સ્વર્ગીય પિતાના ચરિત્રને પ્રતિબિંબિત કરે છે. બાઇબલમાં આપણને એવા ઘણા બધા ઉદાહરણો અને સિદ્ધાંત મળે છે જે આ શીખવે છે કે પિતા કેવી રીતે પોતાના પરિવારોને પરમેશ્વરની યોજના અનુસાર માર્ગદર્શન આપે છે. પહેલી વાત, એક પિતા જે વગર શરતે પ્રેમ કરે છે. 1 કોરિન્થી તેનો 13મો અધ્યાય 4 થી 8મા વચનની અંદર ત્યાં તમે જોશો તો પ્રેમ ધીરજવાન છે, પ્રેમ પરોપકારી છે, પ્રેમ સહનશીલ છે, પ્રેમ સગળું ખમે છે, પ્રેમ પોતાનું જ હિત જોતો નથી, એ પ્રીતિ કદી ખૂટતી નથી. એ વાત લખવામાં આવી છે. એક ભક્તિપૂર્ણ પિતા પોતાના બાળકોના કાર્યના આધાર પર નહીં, પરંતુ પરમેશ્વરની જેમ વગર શરતે પ્રેમ કરે છે. તમારા જીવનમાં પણ ઈશ્વર એવા પિતા આપ્યા છે જે વગર શરતે તમને પ્રેમ આપી રહ્યા છે. એના માટે ઈશ્વરનો આભાર માનીએ, સાથે એવા માતા પિતાને આપણે માન અને સન્માન આપીએ. કારણ કે બાઇબલની અંદર નીતિ વચનના ઘણા બધા વચનોની અંદર લખવામાં આવેલું છે, દીકરાઓ બાપની શિખામણ સાંભળો અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. નીતિ વચન 4 અને 1 ની અંદર. નીતિ વચન 4 અને 10 ની અંદર લખ્યું છે, હે મારા દીકરા, મારી વાતો સાંભળીને સ્વીકાર, એટલે તારા આવરદાના વર્ષો ઘણા થશે. નીતિ વચન 1 અને 8 ની અંદર પણ લખ્યું છે, મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ અને તારી માનું શિક્ષણ તજીસમાં. મારા દીકરા, મારું શિક્ષણ વિસરી ન જા, તારા હૃદયે મારી આજ્ઞાઓને સંગ્રહી રાખવી. કેમ કે એવું જ્યારે આપણે કરીએ છીએ તો એ બાળકના માટે દીર્ઘ આયુષ્ય, આવરદાના વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપે છે. ઈશ્વર આપણા ભલાના માટે માતા પિતાને આજ્ઞાઓ પાળવાનું આપણને શીખવાડે છે. બીજી વાત હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે એક પિતા જે શિક્ષણ અને માર્ગદર્શન અને નિર્દેશ આપે છે. એફેસી તેનો 6 અધ્યાય અને તેના 4થા વચનમાં લખેલું છે, હે પિતાઓ, પોતાના બાળકોને એટલે કે છોકરાઓને ચીડવો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો, તેમનું પાલન પોષણ કરો. પિતાઓની આ જવાબદારી છે કે તેઓ પોતાના બાળકોને આત્મિક માર્ગદર્શન કરે અને તેમને પરમેશ્વરના વચન અને તેમના વિધિઓનું શિક્ષણ આપે. ત્રીજી વાત હું તમારી સાથે કહેવા માંગુ છું, એક પિતા જે સુરક્ષા અને પ્રબંધ કરે છે. 1 તિમોથી તેનો 5મો અધ્યાય 8મા વચનની અંદર લખવામાં આવ્યું છે, પણ જે માણસ પોતાની અને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે એમ સમજવું. એક ધાર્મિક પિતા પોતાના પરિવારની ભૌતિક, ભાવનાત્મક, માનસિક અને આત્મિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પરિશ્રમ કરે છે. ચોથી વાત, એક પિતા જે વિશ્વાસનું ઉદાહરણ, નમૂનો આપે છે. યહોશુઆ તેનો 24મો અધ્યાય 15મા વચનમાં, પણ હું અને મારું કુટુંબ યહોવાની જ સેવા કરીશું. યહોશુઆની જેમ ધાર્મિક પિતા આ ઘોષણા કરે છે કે તેમનું પરિવાર યહોવાની સેવા કરશે. મેં હંમેશા ઘરમાં કે સેવાના ક્ષેત્રમાં પિતાને જ્યારે જોયા ત્યારે વચન હંમેશા બોલતા કે હું અને મારું પરિવાર દેવની સેવા કરીશું. સેવા માટેનો ઉત્તમ બોજ પ્રભુએ એમના હૃદયમાં રાખ્યો હતો. એમના માટે હું ઈશ્વર પિતાની સ્તુતિ કરું છું. પાંચમી વાત, એક પિતા જે ઉત્સાહિત કરે છે અને દિલાસો પણ આપે છે.
પહેલો થેસલોનિકી તેનો 2 અધ્યાય 11 અને 12 વચનમાં તમે વાંચો છો તો ત્યાં તમને જાણવા મળશે. અને ત્યાં લખ્યું છે, તમે જાણો છો કે જેમ બાપ પોતાના છોકરાને, તેમ અમે તમારામાંના દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા. પિતાઓએ પોતાના બાળકોને ઉત્સાહિત કરવા વાળા અને તેમના જીવનમાં પ્રભુને યોગ્ય ચાલ ચાલવા માટે બાળકોને પ્રોત્સાહિત કરનારા બનવું જોઈએ. આ પિતૃ દિવસ પર દરેક પિતાને તેમના ઊંચા તેડાને યાદ અપાવવામાં આવે છે. જે પ્રકારે આપણા સ્વર્ગીય પિતા આપણને પ્રેમ કરે છે, આપણી દેખભાળ કરે છે, આપણને શિક્ષણ અને માર્ગદર્શન આપે છે, તેવી જ રીતે પૃથ્વીના પિતાઓએ પોતાના પરિવારોમાં દેવના ચરિત્રને પ્રતિબિંબિત કરવા માટે તેઓને બોલાવવામાં આવ્યા છે. એ તેડાને તેઓ યાદ રાખે. આવો આપણે પોતાના પિતાઓનું સન્માન કરીએ કે જેથી ઈશ્વરના આશીર્વાદો આપણા જીવનોને ભરપૂર કરે. પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય સનાતન પિતા, રહેમી, દયાળુ, કૃપાળુ ઈશ્વર પિતા, તમે પૃથ્વી પર અમને સારા આત્મિક, પ્રેમાળ, કાળજી લેનાર, શિક્ષણ અને માર્ગદર્શન, સુરક્ષા આપનાર, સાથે વિશ્વાસનું ઉદાહરણ પૂરું પાડનાર એવા પિતા આપ્યા. એના માટે આભાર માનીએ. અમે આભાર માનીએ છીએ કે જેઓને પ્રભુ તમે પિતા તરીકેની જે સેવાઓ અને તેડું આપ્યું છે, તેમાં તેઓ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પોતાના કુટુંબની કાળજી લેનાર બની શકે. આ પિતાના દિવસે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે જેઓના પિતાઓ છે, તેઓના બાળકો તેમના માતા પિતાઓને માન આપે, તેઓની કદર કરે, અને જેમના પિતા નથી એવા બાળકોના માટે તમે સ્વર્ગીય પિતા બનીને તમે એઓની કાળજી લો. એવી ખાસ કૃપા આજના દિવસે પ્રભુ માગી લઈએ છીએ. ધન્યવાદ આપીએ છીએ આ પૃથ્વી પરના જીવનમાં તમે અમને ઉત્તમ પિતા આપ્યા, જે તમારા જીવનને, ચરિત્રને અમારી સામે મૂક્યું. એવા આત્મિક અને ધાર્મિક પિતાના માટે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે અમારી પ્રાર્થના સાંભળી માટે આભાર. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા સ્વર્ગીય પિતાના નામમાં માગીએ છીએ. આમેન.